હેલો વિદ્યાર્થી મિત્રો, હવે આગળ આપણે કુલમ્સ લો વિશે જાણીશું. કુલમ્સ લો બે ચાર્જ વચ્ચે લાગતા ફોર્સ માટેની વાત કરવામાં આવે છે. કુલમ્સ લો કેના માટે ડિફાઇન કરવામાં આવેલું છે કે કોઈ બે ચાર્જને એકબીજાની નજીક લાવવામાં આવે છે. જેમ કે હું વાત કરું કે કોઈ એક ચાર્જ Q1 છે અને બીજો ચાર્જ Q2 છે. બંને એકબીજાથી જ્યારે r અંતરે રાખવામાં આવે છે ત્યારે તેમની વચ્ચે અમુક પ્રકારનું બળ લાગે છે એવું જોવા મળ્યું કુલમ્સ નામના વૈજ્ઞાનિકે. તો એના ઉપરથી ઘણા બધા પ્રયોગો કર્યા અને પ્રયોગો ઉપરથી એવું તારણ નીકળ્યું કે જ્યારે બે ચાર્જ ને કોન્સ્ટન્ટ રાખવામાં આવે છે અને એના ડિસ્ટન્સમાં ફેરફાર કરવામાં આવે છે ત્યારે બંને ચાર્જ વચ્ચે લાગતા ફોર્સની વેલ્યુ એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે 1/r² ઉપર આધાર રાખે છે. એવી જ રીતના બીજો પ્રયોગ કરવામાં આવેલો છે. તો બીજા પ્રયોગમાં શું કરવામાં આવેલું હતું તો કે બંને ચાર્જ વચ્ચેનું જે ડિસ્ટન્સ છે r ને કોન્સ્ટન્ટ રાખવામાં આવેલું અને બંને ચાર્જની વેલ્યુમાં ફેરફાર કરવામાં આવ્યો. તો એના ઉપરથી આપણે એવું જાણવા મળ્યું કે બંને ચાર્જ વચ્ચે લાગતા ફોર્સની વેલ્યુ એ બંને ચાર્જના મલ્ટિપ્લિકેશનના સમપ્રમાણમાં હોય છે. એટલે કે Q1 * Q2. તો આ બંને પ્રયોગ ઉપરથી, આ પહેલો પ્રયોગ અને આ બીજો પ્રયોગ, બંને પ્રયોગો ઉપરથી એવું તારણ નીકળ્યું કે બંને ચાર્જ વચ્ચે લાગતા ફોર્સની વેલ્યુ એ બંને ચાર્જના વર્ગના સમપ્રમાણમાં એટલે કે Q1 Q2 અને એના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં એટલે કે /r². F ચલે છે Q1 Q2/r² જોવા મળ્યું. આવું કુલમ્સ નામના વૈજ્ઞાનિકે પ્રયોગ દ્વારા જોવા મળ્યું. તો હવે ફોર્સને ડિફાઇન કરવું હોય, બે ચાર્જ વચ્ચે લાગતા ફોર્સને ડિફાઇન કરવું હોય તો કેવી રીતના વ્યાખ્યાયિત કરવામાં આવશે, ડિફાઇન કેવી રીતના કરવામાં આવશે? તો ફોર્સ ઇઝ, આ પ્રપોઝનાલિટી છે, તો ફોર્સ ઇઝ પ્રપોઝનલ ટુ ધ, આ બંનેનું શું છે મલ્ટિપ્લિકેશન અથવા તો એને પ્રોડક્ટ કહી શકાય. તો કે ધ ફોર્સ ઇઝ proportional to the product of charge Q1 અને Q2 and inversely proportional to the, આ proportionality તો છે જ, F સાથે R ની proportionality તો છે જ, પણ કેવી છે? ઇન્વર્સ છે, વ્યસ્ત છે. તો F and આગળ શું ડિફાઇન કરવામાં આવશે? and F is inversely proportional to the square of distance. તો ફોર્સને ડિફાઇન કરવું હોય તો કેવી રીતના ડિફાઇન કરવામાં આવશે કુલમ્સ લો પ્રમાણે? ફોર્સ ઇઝ proportional to the product of, the force is proportional to the product of, product કેનો છે? Q1 અને Q2 નો, product of charge and inversely proportional to the distance ને વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે inversely proportional to the square of distance એટલે કે F ચલે છે, આપણે કોઈ એક ચાર્જ સ્મોલ q લેવામાં આવે છે અને સ્મોલ q થી r અંતરે આવેલો કેપિટલ Q ઉપર ફોર્સની વેલ્યુ શોધવી હોય, સ્મોલ q અને કેપિટલ Q બંને વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું લઈ લેવામાં આવેલું છે? તો કે r છે.
તો શું લખીએ કે એફ ચલે છે, સ્મોલ ક્યુ વડે કેપિટલ ક્યુ ઉપર લાગતું બળ ફોર્સ એટલે કે ક્યુ ઇન્ટુ કેપિટલ ક્યુ છેદમાં બંને વચ્ચેનું ડિસ્ટન્સનો વર્ગ એટલે કે આર સ્ક્વેર. પ્રોપોર્શનાલિટી કાઢી નાખવામાં આવે તો શું મળશે? એફ ઇઝ ઇક્વલ ટુ કે ક્યુ પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. કે શું દર્શાવે છે? પ્રોપોર્શનાલિટી કોન્સ્ટન્ટ. કે સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. અને આર કેપ એની ડાયરેક્શન દર્શાવે છે. યુનિટ વેક્ટર છે, બરાબર, કે જેની વેલ્યુ હંમેશા કેવી હશે? 1 હશે. અને યુનિટ વેક્ટરની વેલ્યુ ડાયરેક્શન કેવી છે? તો કે પ્લસ ક્યુથી સ્મોલ ક્યુથી કેપિટલ ક્યુ તરફની હશે, કે જે ડાયરેક્શનમાં ફોર્સ લાગે છે એ ડાયરેક્શનમાં. કે બરાબર આપણે 1/4πε0 લખીએ કાંઈ, તો કે ની જગ્યા ઉપર મેં શું લખી નાખ્યું? 1/4πε0 સ્મોલ ક્યુ કેપિટલ ક્યુ અપોન આર સ્ક્વેર. આ સ્મોલ ક્યુ વડે કેપિટલ ક્યુ ઉપર લાગતા ફોર્સની વેલ્યુ અને આર કેપ એની ડાયરેક્શન છે. આને જ આપણે કુલમ્સ લો કહેવામાં આવે છે. તો એપ્સિલોન 0 એ આપણે પરમિટિવિટી દર્શાવે છે. એપ્સિલોન 0 છે તેથી સ્પેસની પરમિટિવિટી દર્શાવે છે. એપ્સિલોન 0 ઇઝ shows that proportionality constant, मतलब કે permittivity of free space. તમે ગુજરાતીમાં શું કહેતા? શૂન્ય અવકાશની પરમિટિવિટી કહેતા એપ્સિલોન 0 ને. એપ્સિલોન 0 ની વેલ્યુ શું છે? તો કે 8.85 ઇન્ટુ 10⁻12. યુનિટ શું થઈ છે? તો કે એ યુનિટ માટે એપ્સિલોન 0 ને આ સાઈડ લઈ જાય ને એફ ને નીચે લઈ જાય તો શું થઈ છે? તો કે ક્યુ એટલે કે એનો યુનિટ કુલમ સ્ક્વેર અપોન એફ નીચે આવે છે એટલે ન્યૂટન અને આર સ્ક્વેર એટલે મીટર સ્ક્વેર. તો એપ્સિલોન 0 ની વેલ્યુ કેટલી થઈ છે? 8.85 ઇન્ટુ 10⁻12 કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો આ કોઈ એક ચાર્જ વડે બીજા ચાર્જ ઉપર લાગતા ફોર્સની વેલ્યુ કુલમ્સ લો અનુસાર મેળવી શકાય. ખાસ કરીને ધ્યાન રાખવાનું છે યુનિટ ઓફ ફોર્સ. એસઆઈ યુનિટ શું છે? એસઆઈ યુનિટ ઓફ ફોર્સ ન્યૂટન, એને એન વડે દર્શાવવામાં આવશે. ફોર્સ રીવ્યુ આપણે વેક્ટર ક્વોન્ટિટી છે. હવે આગળ જો કોઈ એક